નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રદીપ દોશી શ્રી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી MS લાખાણી કન્યા વિદ્યાલયમાં ધોરણ 12 કોમર્સમાં નામાના મૂળતત્વ વિષયમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે પાઘડી ચેપ્ટરમાં આપણે સાદી સરેરાશના આપણે દાખલા ગણ્યા હતા. સાદી સરેરાશની પદ્ધતિ આપણે ગણી હતી, જે આપણો ટોપિક નંબર 1 હતો કે જેમાં આપણે દાખલાની જ્યારે શરૂઆત કરી થિયરી બાદ તો સાદી સરેરાશની પદ્ધતિ ગણી હતી. એ તમે ફેરબુકમાં લખ્યું હશે. આજે આપણે ટોપિક નંબર 2 માં એટલે કે ભારિત સરેરાશની પદ્ધતિ જોવાના છીએ. ભારિત સરેરાશની પદ્ધતિ શું કહેવાય? રીત નંબર 2 છે આપણી. સાદી સરેરાશમાં તો શોર્ટકટ આપણે એ હતી કે આપણે નફો આપણો વધઘટ થતો હોય તો આપણે સાદી સરેરાશની પદ્ધતિ કરતા હોઈએ, પણ જ્યારે નફામાં સતત વધારો થાય છે તો આપણે ભારિત સરેરાશની પદ્ધતિ કરવી પડે છે. આજે આપણે ઉદાહરણ 3, 4 અને સ્વાધ્યાયના 2 દાખલા એટલે કે ટોટલ 4 દાખલા લેવાના છીએ, જેમાં તમને ભારિત સરેરાશની પદ્ધતિ સમજાવવાની આવશે. તો ઉદાહરણ 3 છે પેજ નંબર 93 ઉપર 2013-14, 2014-15, 16 અને 16-17. અહીંયા વર્ષ લખવામાં થોડીક બાય મિસ્ટેક થઈ છે, એટલે કે વર્ષ એ રીતે આપેલા છે. હવે વર્ષમાં જુઓ તો 40,000, 50,000, 60,000, 70,000 એટલે કે નફામાં સતત વધારો થાય છે. અહીં નફાનો આપણે સરવાળો કરવાનો નથી, માત્ર એનો ભાર આપવાનો છે, એટલે કે પહેલું વર્ષ, બીજું, ત્રીજું અને ચોથું કુલ ભારનો આપણે સરવાળો કરવાનો છે. 4 ને 3 7, 7 ને 2 9 ને 1 10. ટોટલ સરવાળો આપણો આવે છે 10 નો. હવે ત્યારબાદ આપણે શોધવાનો છે ભારિત નફો. તો ભારિત નફો આપણને કઈ રીતે મળશે? ભાર એને ગુણ્યા નફો. ભાર એટલે કે 1 ગુણ્યા 40, 40,000 એકા 40,000. 50,000 ગુણ્યા 2 એટલે કે 1 લાખ. 60,000 ગુણ્યા 3 એટલે કે 1,80,000. 70,000 ગુણ્યા 4 એટલે કે 2,80,000. આપણો આનો માત્ર સરવાળો કરી લઈએ કે સરવાળો આનો કેટલો થાય છે. 40,000 વત્તા 1 લાખ વત્તા 1,80,000 વત્તા 2,80,000 એટલે કે ટોટલ 6 લાખનો ભારિત નફો આપણને મળે છે. હવે આપણે એનો ભારિત સરેરાશ નફો આપણે શોધી લઈએ. ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. કુલ ભારિત નફો આપણો આવ્યો છે 6 લાખ અને એને ભાગ્યા આપણો કુલ ભાર એટલે કે 10, જેને આપણે ભાગાકાર કરીએ એટલે 6 લાખ ભાગ્યા 10 એટલે કે 60,000 રૂપિયા આપણું કુલ ભારિત નફો આવે છે. હવે માત્ર આપણે સૂત્ર પાઘડીનું મૂકવાનું રહ્યું. તો પાઘડીનું જે સૂત્ર છે એ આ રીતનું છે કે પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો એને ગુણ્યા ખરીદીના વર્ષો. ભારિત સરેરાશ નફો આપણો જે કાંઈ છે એ 60,000 અને ખરીદીના વર્ષો જોઈએ તો ખરીદીના વર્ષો આ પ્રમાણે. આ દાખલામાં વિદ્યાર્થી મિત્રો ખરીદીના વર્ષો આપણને આપેલા નથી, એટલે આપણે 60,000 આપણે દાખલો પૂરો થઈ જાય છે. પણ આપણે પ્રેક્ટિસ માટે કોઈ પણ વસ્તુ કરતા હોય તો એમાં આપણે ખરીદીના વર્ષો લઈ શકાય. અહીં 4 વર્ષ છે એટલે એપ્રોક્સિમેટલી આપણે ખરીદીના વર્ષો એના 60,000 અને એને ગુણ્યા આપણે 3 કરી લઈએ, ખાલી આપણી પ્રેક્ટિસ માટે. આ વસ્તુ તમારી વધારાની થશે, જે તમારે ચોપડીમાં અહીંયા સુધીનું જ આપેલું છે. 60,000 ગુણ્યા 3 એટલે કે 1,80,000 રૂપિયા આપણી પાઘડી આવે છે, જે આપણો વધારાનો ટોપિક છે. ત્યારબાદ હવે ઉદાહરણ નંબર 4 ઉપર જોઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણો ઉદાહરણ 4 છે, પેજ નંબર આપણો 94 ઉપર છે. વર્ષ આપ્યું છે આપણને અને નફો આપેલો છે. ત્યારબાદ આપણે એની ઉપરથી આપણે ભાર આપણે મૂકી દઈશું અને ભારિત નફો. તો આપણો ભાર અહીંયા આપણને નફો ચેક કરી લઈએ. 80,000, 1,20,000, 1,40,000, 1,40,000, 1,60,000, 1,70,000. દર વર્ષે નફામાં અહીંયા વધારો થાય છે. તો અહીં આપણે સૌથી પહેલા એનો ભાર મૂકી દઈએ. તો ભાર આપણો આવે છે સૌથી પહેલા 1, 2, 3, 4 અને 5, જેનો આપણે ટોટલ સરવાળો કરીએ. તો ટોટલ સરવાળામાં આપણે આ બંનેનો આપણે સરવાળો કરવો નથી. 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 5 15 એ આપણો ટોટલ આવે છે. હવે આપણે ભારિત નફો કરવો છે. તો ભારિત નફો આપણે કઈ રીતે શોધી શકીએ? જેમાં ભાર ગુણ્યા નફો 80,000 ગુણ્યા 1 એટલે કે
80,000 1,20,000 ગુણ્યા 2 12 દુ 24 2,40,000 14 તેરી 42 અને 4 મીંડા 16 ચોક 64 અને 4 મીંડા અને 17 પંચા 85 અને 4 મીંડા એટલે કે 8,50,000. હવે માત્ર આપણે ભારિત નફાનો સરવાળો કરી લઈએ તો ભારિત નફાનો સરવાળો 80,000 વત્તા 2,40,000 વત્તા 4,20,000 વત્તા 6,40,000 વત્તા 8,50,000 એટલે કે ટોટલ 22,30,000 જે આપણો ટોટલ સરવાળો આવે છે 22,30,000 જેને ભાગ્યા આપણે કુલ ભાર આપણે કરી લઈએ 22,30,000 જેને ભાગ્યા 15 જેનો ભાગાકાર કરીએ આપણે 22,30,000 ભાગ્યા 15 એટલે કે 1,48,666.6666 જેને આપણે રાઉન્ડ ફિગર કરી નાખીએ તો 1,48,667 રૂપિયા થઈ જાય છે જે આપણો ભારિત સરેરાશ નફો આવે છે. હવે ખરીદીના વર્ષો આ દાખલામાં આપણને 3 વર્ષ ખરીદીના વર્ષો આપેલા છે. જે ખરીદીના વર્ષો આપણને આપેલા હોય તે આપણે અહીં મૂકી દેવાના 1,48,667 એને ગુણ્યા 3 એટલે કે 1,48,667 ગુણ્યા 3 કરો એટલે કે 4,46,000 અને 1 રૂપિયા એ આપણી પાઘડીની રકમ આવે છે. તો આ રીતે આપણે ભારિત સરેરાશનો નફો દાખલો ગણી શકીએ. હવે આપણો ટેક્સ્ટ બુક ના જે સ્વાધ્યાયના દાખલા છે એ દાખલા ઉપર જઈએ. ત્યારબાદનો દાખલો વિદ્યાર્થી મિત્રો આપણો સ્વાધ્યાય 3 નો પ્રશ્ન નંબર 6 આવે છે. એ પ્રશ્ન નંબર 6 આપણો વર્ષ 2013 14 15 15 16 અને 16 17 જેમાં નફો 60,000 70,000 90,000 અને 1,10,000 એટલે કે નફામાં અહીં સતત વધારો જોવા મળે છે. તો આપણો ભારિત સરેરાશની પદ્ધતિ જેમાં આપણે સૌથી પહેલા ભાર મૂકી દઈએ. ભાર 1 2 3 અને 4 જેનો ટોટલ સરવાળો આવશે આપણો 10 આવે છે. ત્યારબાદ આપણો ભારિત નફો. ભારિત નફામાં આપણે કરવાનું છે ભાર એને ગુણ્યા આપણો નફો એટલે કે 60,000 ગુણ્યા 1 60,000 70,000 ગુણ્યા 2 1,40,000 90,000 ગુણ્યા 3 2,70,000 1,10,000 ગુણ્યા 4 4,40,000 આટલો ટોટલ આપણો સરવાળો આવે છે એટલે કે રકમ આપણી. હવે ટોટલ આપણે સરવાળો કરી લઈએ 60,000 વત્તા 1,40,000 વત્તા 2,70,000 વત્તા 4,40,000 એટલે કે ટોટલ 9,10,000 નો ટોટલ સરવાળો આવે છે 9,10,000. ત્યારબાદ આપણો અહીંયા ભારિત નફો. ભારિત નફો આપણો કુલ ભારિત નફો 9,10,000 જેને ભાગ્યા કુલ ભાર એટલે કે 10 એટલે કે ટોટલ આપણો આવે છે 91,000 એ રૂપિયા આપણો ભારિત સરેરાશ નફો. આ દાખલામાં પણ આપણને ખરીદીના વર્ષો આપેલા નથી એટલે માત્ર આપણે શીખવા પૂરતા આપણે અહીં ગણતરી કરી લઈએ કે 91,000 ખરીદીના વર્ષો આપણે 2 લઈ લઈએ એપ્રોક્સિમેટલી તો એની ગણતરી થશે 1,82,000 રૂપિયા આપણી પાઘડીની રકમ. આ રીતે આપણે શોધી શકીએ. હવે પ્રશ્ન નંબર 7 ઉપર જોઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણો પ્રશ્ન નંબર 7 આવે છે. એ પ્રશ્ન નંબર 7 આપણો અહીં વર્ષ 2012 13 14 15 16 ને 16 17 5 વર્ષ જેમાં નફો 40,000 60,000 75,000 90,000 ને 1,20,000 આ રીતે આપણને નફો આપેલો છે જેમાં તમે જોઈ શકો છો કે નફામાં સતત વધારો થાય છે. તો હવે તેનો આપણે ભાર મૂકી દઈએ તો ભાર આપણે સૌથી પહેલા મૂકી 1 2 3 4 અને 5 એટલે કે ટોટલ સરવાળો આપણો આવશે અહીંયા 1 ને 2 3 3 ને 3 6 6 ને 4 10 અને 10 ને 5 15 એ જે આપણો કુલ ભાર આવે છે જેને આપણે છેદમાં મૂકી દઈએ. હવે આપણે આવે છે ભારિત નફો. ભારિત નફો આપણને કઈ રીતે મળવાનો છે? ભાર એને ગુણ્યા નફો. તો ભાર એટલે કે ભાર 1 એને ગુણ્યા 40,000 40,000 એકા 40,000 ત્યારબાદ 60,000 ગુણ્યા 2 એટલે કે 1,20,000 75,000 ગુણ્યા 3 એટલે કે 70,000 ગુણ્યા 3 2,10,000 અને 5,000 ગુણ્યા 3 15,000 એટલે કે 2,10,000 અથવા કેલ્ક્યુલેટરની મદદથી 75,000 ગુણ્યા 3 એટલે કે 2,25,000 જે આપણે ગણતરી કરી શકીએ. 90,000 ગુણ્યા 4 9 ચોક 36 અને 4 મીંડા મૂકી દેવાના અને 1,20,000 ગુણ્યા 5 12 પંચા ને 60
6 લાખ, જે ટોટલ આપણે હવે સરવાળો કરી લઈએ, જે ટોટલ સરવાળો આપણો આવે છે 40,000 વત્તા 1,20,000, 2,25,000, 3,60,000 અને 6 લાખ, એટલે કે ટોટલ 13,45,000 નો આપણો સરવાળો આવે છે. 13,45,000 જેને આપણે અહીં મૂકી દઈએ, 13,45,000 એને ભાગ્યા આપણો કુલ ભાર છે 15, એટલે કે આપણને અહીં 89,666.6666 જેને આપણે રાઉન્ડ ફિગર કરીએ 89,667 રૂપિયા આપણી પાઘડીની રકમ આવે છે, સોરી ભારી સરેરાશ નફાની રકમ આવે છે. તેના ખરીદીના વર્ષો જોઈએ તો ખરીદીના વર્ષો એના 3 છે. તો અહીં ભારી સરેરાશ નફો આપણે મૂકી દઈએ 89,667 એને ગુણ્યા ખરીદીના વર્ષો એટલે કે 3, તો 89,667 ગુણ્યા 3 કરો તો આપણી રકમ આવે છે 2,69,001 રૂપિયા, જે આપણી પાઘડીની ટોટલ રકમ આવે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે ભારી સરેરાશની પદ્ધતિ આપણે ગણી શકીએ છીએ. હવે આની પછીના લેક્ચરમાં આપણે અધિક નફાની પાઘડીના અધિક નફાની આપણી પદ્ધતિ ગણવાની છીએ વિદ્યાર્થી મિત્રો. તો આ ભારી સરેરાશના દાખલા જેટલા ગણાવ્યા એટલે તમે ફેસબુકમાં લખી નાખજો, સાથે બીજા પ્રેક્ટિસ આપું છું એ પણ તમારે સાથે લખી નાખવાના છે વિદ્યાર્થી મિત્રો, એ પણ તમારી ફેસબુકમાં લખજો જેથી તમને પ્રેક્ટિસ રહે વિદ્યાર્થી મિત્રો. આભાર.